નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। શ્રાદ્ધ સમયે ધ્યાન રાખજો આ વસ્તુઓ। તો મિત્રો, શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું ખાસ પાલન કરજો, નહીં તો પિતૃઓ તમારા પર ક્રોધિત થઈ જશે અને તમને ભયંકર પિતૃદોષ લાગી શકે છે। મિત્રો, પિતૃઓ માટે શ્રાદ્ધ કરતી વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને તમારા શ્રાદ્ધ કરવામાં આવેલા શ્રાદ્ધ વિધિ વ્યર્થ ન જાય અને પિતૃઓ પણ તમારાથી પ્રસન્ન થાય। આજે અમે તમને આ વિશે વિગતે જણાવીશું। મિત્રો, એવું માનવામાં આવે છે કે પિતૃઓ દેવલોકથી પૃથ્વી પર આવે છે અને તેમના સંતાનોને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તેમને આશીર્વાદ આપે છે। અમાવસ્યાના દિવસે એટલે કે પૂર્ણિમાથી અમાવસ્યા સુધીના સમયગાળો પિતૃપક્ષ કહેવાય છે। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે આ નિયમ છે, પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે તમારા પિતૃઓની કૃપા તમારા પર રહે તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવાય નમઃ જરૂરથી લખી દેજો, જેથી પિતૃઓની કૃપા હંમેશા તમારા પર રહે। અને વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે શ્રાદ્ધ ભોજન બનાવતી વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ। શ્રાદ્ધનું ભોજન ક્રોધ કે હીન ભાવનાથી ક્યારેય ન બનાવવું જોઈએ। એ પણ ધ્યાનમાં રાખો કે શ્રાદ્ધનો પ્રસાદ ભૂલથી પણ પગ પર ન પડવો જોઈએ અને ભોજન બનાવતી વખતે ચપ્પલનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ, એટલે કે ચપ્પલ પહેરીને ભોજન તમારે ક્યારેય ન બનાવવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર શ્રાદ્ધ માટે ભોજન બનાવતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન ન બનાવવું જોઈએ, કારણ કે આમ કરવું શુભ માનવામાં આવતું નથી। મિત્રો, હવે આપણે જાણી લઈએ કે શ્રાદ્ધ ભોજન પીરસતા સમયે ધ્યાનમાં રાખવાના નિયમો વિશે। શ્રાદ્ધ પક્ષ દરમિયાન સૌથી પહેલાં પિતૃઓના પાનમાં ભોજન પીરસવામાં આવે છે। પિતૃઓને ભોજન પીરસતી વખતે તે પાન એટલે કે પત્રને હંમેશા વિરુદ્ધ દિશામાં રાખો અને ભોજન પીરસવા માટે કેળાના પાનનો ઉપયોગ કરો। જ્યારે પણ તમે બ્રાહ્મણોને ભોજન પીરસો છો, ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે શ્રાદ્ધ સમયે તેમની થાળીમાં અલગથી ભોજન ન રાખો। મિત્રો, શ્રાદ્ધ ભોજન પીરસવા માટે તમે ચમચીનો ઉપયોગ કરો। થાળીમાં સૌપ્રથમ દેશી ઘી નાખો, પછી વચમાં ભાત, શાક વગેરે પીરસો, પછી ડાબી બાજુએ ચટણી, કચુંબર કે લીંબુ વગેરે પીરસો, પછી પાપડ, પકોડા અને લાડુ જેવી વસ્તુઓને આગળના ભાગમાં મૂકવી જોઈએ। મિત્રો, જો તમે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ પૂર્વ ધરાવો છો તો આ બાબતોનું પણ ધ્યાન રાખો, જેમાં તમારા પિતૃઓને ગમતી હોય એવી ઓછામાં ઓછી એક વસ્તુ ચોક્કસ તમારે બનાવવી પડશે। જ્યારે પણ તમે શ્રાદ્ધનું ભોજન પીરસો છો, ત્યારે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવો જોઈએ। શ્રાદ્ધ વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિવારના કોઈ પણ સભ્યને ભોજન ન આપવું જોઈએ। શ્રાદ્ધ વિધિ પૂર્ણ થયા બાદ ત્યારબાદ જ તમે ભોજન કરી શકો છો। મિત્રો, આ નિયમોનું ચોક્કસપણે પાલન કરજો, નહીંતર પિતૃઓ ક્રોધિત થશે અને મહાપિતૃદોષ તમને લાગશે। હવે આપણે નંબર 1 વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં ગાયનું દૂધ, ગાયનું ઘી અથવા દહીંનો ઉપયોગ શ્રાદ્ધ વિધિમાં કરવો જોઈએ, પરંતુ ગાયે વાછરડાને જન્મ આપ્યાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો ન હોય તો આ 10 દિવસની અંદર શ્રાદ્ધ વિધિમાં તે દૂધનો ઉપયોગ કરવો જોઈએ નહીં। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં ચાંદીના વાસણો। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષ દરમિયાન ચાંદીના વાસણોનો ઉપયોગ પોતાની ક્ષમતા મુજબ કરવો જોઈએ। એવી માન્યતા છે કે પિતૃપક્ષમાં ચાંદીના વાસણમાં પાણી ચડાવવાથી પિતૃઓને શાશ્વત તૃપ્તિ મળે છે। હવે આપણે નંબર 3 વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં શ્રાદ્ધ વિધિ વખતે
બ્રાહ્મણને ભોજન પીરસવામાં આવતા વાસણોને 2 હાથે જ પકડવા જોઈએ, કારણ કે માન્યતા છે કે એક હાથે વાસણને પકડીને પીરસવામાં આવતું ભોજન રાક્ષસને જાય છે. શાસ્ત્રોમાં બ્રાહ્મણો માટે પણ નિયમ બનાવવામાં આવ્યા છે, જેમાં શ્રાદ્ધ ભોજન કરતી વખતે તેમણે ભોજનની પ્રશંસા કર્યા વિના ભોજન કરવું અને સાથે જ મૌન રહીને ભોજન કરવું જોઈએ. આ નિયમના પાલનથી જ પિતૃઓ તમારા શ્રાદ્ધથી પ્રસન્ન થાય છે. હવે આપણે નંબર 5 વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં શાસ્ત્ર વગેરેથી માર્યા ગયેલા લોકોનું શ્રાદ્ધ મુખ્ય તિથિ ઉપરાંત ચતુર્દશીના દિવસે પણ કરવું જોઈએ. આ શ્રાદ્ધ ગુપ્ત રીતે કરવું જોઈએ. તમારા દ્વારા કરવામાં આવેલું પિંડદાન બીજા કોઈ ન જુએ તે રીતે તમારે કરવું જોઈએ. હવે આપણે નંબર 6 વિશે વાત કરીએ તો પિતૃપક્ષ દરમિયાન તમારા પિતૃઓનું શ્રાદ્ધ તમારા પોતાના ઘરમાં અથવા તમારી જગ્યા પર જ કરવું જોઈએ. જંગલ, પર્વત, તીર્થ સ્થાનો અને મંદિરો પર કોઈની માલિકી ન હોવાને કારણે તેને કોઈની ભૂમિ નથી માનવામાં આવતી, તેથી તમે આ સ્થાન પર શ્રાદ્ધ કરી શકો છો. હવે આપણે નંબર 7 વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં આ લોકોને પણ શ્રાદ્ધ માટે આમંત્રિત કરવા જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં શ્રાદ્ધ સંબંધિત આ નિયમ પણ જણાવવામાં આવ્યા છે કે જેઓ એક જ શહેરમાં રહેતા તેમની બહેન, જમાઈ અને ભત્રીજાને આમંત્રણ ન આપે, બ્રાહ્મણો સિવાય તેમના પૂર્વજોના શ્રાદ્ધ માટે તેમના દ્વારા કરવામાં આવતું શ્રાદ્ધ હશે. પૂર્વજો તે ભોજન ક્યારેય સ્વીકારતા નથી. હવે આપણે નંબર 8 વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરતી વખતે જો કોઈ ભિખારી આવે તો તેને સન્માનપૂર્વક ભોજન કરાવવું જોઈએ. જે વ્યક્તિ આવા સમયે ભિખારીને ભગાડી મૂકે અને શ્રાદ્ધ કરે છે તો તેનું શ્રાદ્ધ કર્મ ક્યારેય પૂર્ણ માનવામાં આવતું નથી અને તેનું ફળ પણ નાશ પામે છે. હવે આપણે નંબર 9 વિશે વાત કરીએ તો શ્રાદ્ધ કરવાના આ નિયમો છે. પિતાનું શ્રાદ્ધ પુત્રની ગેરહાજરીમાં પત્નીએ શ્રાદ્ધ કરવું જોઈએ. જો એક કરતાં વધુ પુત્ર હોય તો તે શ્રાદ્ધ કરી શકે છે. આ શ્રાદ્ધ ઉપરના નિયમ મુજબ પિતા શ્રાદ્ધ ન કરે તો ઘણા ઘરોમાં મોટા દીકરા હોય તો પણ દરેક શ્રાદ્ધ કરવું જોઈએ અને એક જગ્યાએ ભેગા થઈને ત્યારબાદ શ્રાદ્ધ કરવું જોઈએ. હવે આપણે નંબર 10 વિશે વાત કરીએ તો શ્રાદ્ધ શુક્લ પક્ષમાં રાત્રે ક્યારેય ન કરવું જોઈએ. 2 તિથિઓ ભેગી હોય, તમારો જન્મદિવસ હોય અને સાંજના સમયે શ્રાદ્ધ ન કરવું જોઈએ. સાંજનો સમય રાક્ષસો માટે છે તેમજ આ સમય બધા માટે સૂવાનો છે, તેથી સાંજના સમયે શ્રાદ્ધ વિધિ ક્યારેય ન કરવી જોઈએ. હવે આપણે નંબર 11 વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં શ્રાદ્ધમાં આ વસ્તુઓનો ઉપયોગ કરવો જરૂરી માનવામાં આવે છે, જેમાં ગંગાજળ, દૂધ, મધ, કુશ, તલ વગેરે તેમજ કેળાના પાન પર શ્રાદ્ધ ન કરવું. ચાંદી, કાંસા અને તાંબાના વાસણોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. હવે આપણે નંબર 12 વિશે વાત કરીએ તો પૂર્વજોનો પ્રિય ખોરાક દૂધ, દહીં, ઘી અને મધ સાથે ધાન્યમાંથી બનતી વાનગીઓ જેમ કે ખીર વગેરે છે. તેથી બ્રાહ્મણોને તૈયાર કરેલા ભોજનમાંથી આ ખોરાક આપવાનું વિશેષ ધ્યાન રાખો. ગાય, કૂતરા, દેવતા અને કીડીઓને ખાવાનું અવશ્ય આપો. તેના પછી તમારા હાથમાં અખંડ ફૂલ અને તલ લઈને બ્રાહ્મણો પાસેથી ભોજનની પ્રતિજ્ઞા લો. પિતૃપક્ષમાં દાનનું વિશેષ મહત્વ હોય છે, તેથી આ સમયે બ્રાહ્મણોને ભોજન કરાવો અને ભોજન કર્યા પછી પણ બ્રાહ્મણોને દાન આપો. બ્રાહ્મણોને ખીર અથવા મીઠાઈ ખવડાવવી. આ સિવાય બ્રાહ્મણોને ઊન અથવા ગાદી પર બેસાડવા. હવે આપણે નંબર 13 વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં ભોજનના નિયમો. પિતૃપક્ષ દરમિયાન કૂતરા અને ગાય માટે બહાર કાઢેલો ખોરાક કૂતરા અને ગાયને જ પીરસવો જોઈએ. તે પછી જ બ્રાહ્મણોને ખવડાવો. તેમની સંપૂર્ણ સંતોષ સાથે બ્રાહ્મણોના કપાળ પર તિલક લગાવો અને તમારી ક્ષમતા મુજબ વસ્ત્ર અને ભોજન આપો અને દક્ષિણા દાન કરીને આશીર્વાદ મેળવો.
હવે આપણે નંબર 14 વિશે વાત કરીએ તો જમ્યા પછી ઘરના દરવાજા સુધી બ્રાહ્મણોને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપો, કારણ કે એવું માનવામાં આવે છે કે આપણા ઘરમાંથી બ્રાહ્મણોની સાથે પૂર્વજો પણ જાય છે. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી જ તમારા પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીને ભોજન કરાવો. હવે આપણે નંબર 15 વિશે વાત કરીએ તો પિતૃપક્ષ દરમિયાન સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવવાથી લાભ થાય છે. ઘરની નજીક દીવો પ્રગટાવો. હિન્દુ માન્યતાઓ અનુસાર પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવવો જોઈએ અને તેમાં દેવતા સાથે પ્રસન્ન થાય છે અને તેમાં પિતૃઓનો વાસ હોય છે. તો મિત્રો, વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે, તેથી વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો.